સૌથી પ્રથમ તો મહાસાપુરા ન્યૂઝ ચેનલ, કચ્છિયત ન્યૂઝ ચેનલ મારફતે સમગ્ર વિશ્વમાં વસતા કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજની યુવા પેઢીને ખ્યાલ રહે એ રીતે વાત કરું તો આશરે 864 વર્ષ પહેલાં કચ્છના રાજવીને દુનિયા જોવાની ઈચ્છા થઈ. રસાલા સાથે રવાના થયા. ગમે તે કારણે 6 મહિનામાં એમને મજા ના આવી તો કચ્છ પરત આવ્યા. એ દિવસ એટલે અષાઢ સુદ બીજ. એ જ્યારે કચ્છના રાજવી પરત આવ્યા ત્યારે કચ્છમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી. જેને આપણે કહીએ ને મન મોર બની થનગાટ કરે એવો માહોલ હતો. કચ્છની પ્રજાએ પણ રાજવીને આવકાર્યા. એટલે રાજવીને એમ લાગ્યું કે પછી નવું વર્ષ આપણે અષાઢ સુદ બીજથી શરૂઆત કરી. તે દિવસથી લગભગ 864 વર્ષ પહેલાં અષાઢ સુદ બીજ એટલે કચ્છી નવા વર્ષ તરીકે શરૂઆત થઈ. અને એ વખતે કચ્છનો વેપાર મુખ્યત્વે દરિયા સાથે હતો. એટલે નવા વર્ષની ઉજવણી વખતે જ્યાં જ્યાં દરિયા કિનારો હોય ત્યાં દરિયાદેવની પૂજા થાય. કુળદેવી કુળદેવતાઓ એમની પાસે શ્રીફળ વધેરાય, વડીલોને પગે લાગી આશીર્વાદ મંગાય, લોકો નવા નવા કપડાં પહેરે. અને 1/6/1939 કચ્છનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું ત્યાં સુધીની વાત કરું તો આ પર ખૂબ જ રંગે ચંગે જેને આપણે કહીએ ઉજવાતું. રાજવીના નામના નવા સિક્કાઓ બહાર પડતા. એ જમાનામાં કચ્છની પોતાની ટંકશાળ હતી ભુજમાં. ભુજની ટંકશાળમાંથી અષાઢ સુદ બીજના દિવસે કચ્છના રાજવીના નામના નવા સિક્કા બહાર પડે. આઈના મહેલ, રોશની થાય. પછી જુદે જુદે સ્થળે તોપોની ગોઠવણી કરવામાં આવી હતી. તો એ તોપોની સલામી લોકોને આપવામાં આવે, તો ફોડવામાં આવે, આનંદ મનાવવામાં આવે. હાટકેશ્વરનું મંદિર, યુધામેશ્વરનું મંદિર, એમ જુદા જુદા મંદિરોમાં શહનાઈ વાદન થતું. અને અસવારી પણ નીકળતી. અસવારી આખા શહેરમાં ફરતી. સાંજે રાજ દરબાર ભરાતો અને સમાજના આગેવાનો એ રાજ દરબારની મુલાકાતે જતા, રાજવીને ભેટ સોગાદ આપતા અને રિટર્ન ગિફ્ટ તરીકે રાજવી પણ ગિફ્ટ લોકોને આપતા હતા. અને અરસપરસ સદભાવનું એક વાતાવરણ. 1/48 પછી કેટલાક સમય સુધી આ માહોલ ચાલુ રહ્યો. ધીમે ધીમે માહોલમાં ઘસારો આવતો હતો. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ફરીથી એ માહોલ તરફ આપણે આગળ જતા હોઈએ એમ લાગે છે. દાખલા તરીકે આજ વર્ષે કચ્છી નવા વર્ષ નિમિત્તે કચ્છ અને મોરબીના સાંસદ માનનીય વિનોદભાઈ તરફથી કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. એક કચ્છની જુદી જુદી સંસ્થાઓ તરફથી જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવે છે. અને કચ્છ ઉપરાંત અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ, આફ્રિકા, લંડન, USA એમ દુનિયાના જુદા જુદા ભાગમાં જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે આજે પણ અષાઢ સુદ બીજની ઉજવણી કરવામાં આવે છે અને આનંદ મનાવવામાં આવે છે. અષાઢ સુદ બીજ એ કચ્છનો માણસ આજની તારીખે ગમે તે વસ્તુ હોય એના માટે આનંદનો અને ગૌરવનો દિવસ છે. તો ફરીથી અષાઢ સુદ બીજ કચ્છી નવું વર્ષ એ કચ્છી નવા વર્ષની સમગ્ર વિશ્વમાં કચ્છી ભાઈ બહેનોને ફરી ખૂબ ખૂબ શુભેચ્છા.